કેમ છો દોસ્તો? મજામાં? 12th સ્ટાન્ડર્ડનું આ લાસ્ટ ચેપ્ટર 10th ચેપ્ટર ગ્રીન ચાર્ટર મતલબ કે પર્યાવરણનું ઘોષણાપત્ર, એનાઉન્સમેન્ટ. એન્વાયરમેન્ટ વિશેના બધા જ એસે આ પાઠ ઉપરથી પૂછાઈ શકે. ઈચ વન ટ્રી વન જે ચવાઈ ગયેલો નિબંધ છે એ, ગ્લોબલ વોર્મિંગ એની ઉપરની પબ્લિક સ્પીચ પૂછાઈ શકે, એસે પણ પૂછાઈ શકે ગ્લોબલ વોર્મિંગ, અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ એની ઉપરની સ્પીચ અને એના ઉપરનો એસે પણ પૂછાઈ શકે. એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશનનો રિપોર્ટ રાઇટિંગ પણ આ પાઠ ઉપરથી પૂછાઈ શકે. એટલે કમ્પોઝિશનના મતલબમાં આ પાઠ બહુ અગત્યનો છે. સાથે સાથે આ પાઠ ભણીએ ત્યારે એની અંદર જે બધા ટોપિક્સ આવે છે કે હાઉ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, એના જે 15થી 18 જેટલા ટોપિક્સ મુદ્દા જ કયા છે એ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના, જે આ બધા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સના રેમેડીઝ લખવામાં, નિબંધમાં તમને બેઠે બેઠા તમે લખી શકો. બીજું, આ પાઠના શરૂઆતના 4 પેરેગ્રાફ્સ છે. શરૂઆતના બિગિનિંગના જે 4 પેરેગ્રાફ્સ છે, ધીસ પેરેગ્રાફ્સ આર ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એસે ઓન એન્વાયરમેન્ટ ઓર ઓન ધ ગ્લોબલ વોર્મિંગ. બરાબર? બેઠે બેઠી એ જ વસ્તુ આપણે લખી શકીએ. એટલે આ પાઠ તૈયાર કરીએ એટલે સાથે સાથે કોમ્પોઝિશન પણ તૈયાર થાય છે, અને એક્સ્ટ્રેક્ટ પૂછાવાના હોય તો એ પણ તૈયાર થાય છે. સાથે સાથે વોકેબ્યુલરી અને ટ્રુ ફોલ્સ પણ તૈયાર થાય છે. બરાબર? ચાલો, લેટ્સ સી ધીસ પેરેગ્રાફ. ફર્સ્ટ પેરેગ્રાફ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. પહેલી જ વાત કરી દીધી ગ્લોબલ વોર્મિંગની, જેના ઉપરથી તમને એસે અથવા સ્પીચ પૂછાઈ શકે. બરાબર? ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ that can lead to the calamitous consequences. calamitous consequences મતલબ કે પરિણામો. consequences મતલબ કે પરિણામો. બરાબર? તો અહીંયા આ જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે ગઈકાલે જ મેં ટીવીમાં સમાચારમાં જોયું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક જાહેરાત કરી કે ગુજરાતની અંદર જે ડેવલપિંગ માટેના, જે પ્રોગ્રેસ માટેના જે પગલાં લેવામાં આવશે અને જે પ્લાનિંગ કરવામાં આવશે ડેવલપમેન્ટ માટેના, એની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ ઇન્વોલ્વ કરી દેવામાં આવશે. ધરતીકંપ થયો હોય કે પૂર આવ્યું હોય, દુકાળ પડ્યો હોય, એ બધી વસ્તુને પણ એમાં જ ઇન્વોલ્વ કરી દેવામાં આવશે. બરાબર? એટલે વિકાસ એ રીતે કરવાનો થાય કે ધરતીકંપ થાય તો મિનિમમ નુકસાન પહોંચે. બરાબર? પૂર આવે તો એવા એરિયામાં ડેવલપમેન્ટ ના કરીએ કે જ્યાં પૂરની શક્યતા મહત્તમ રહેલી છે, અથવા કરીએ તો તેના બાંધકામ એ રીતે કરીએ જેથી કરીને પાણીનો તો નિકાલ થાય પણ જાનમાલનું નુકસાન નહિવત થાય. બરાબર? તો આ બધી વસ્તુ એટલા માટે જરૂરી છે કારણ કે વી આર વોચિંગ ધીસ કાઇન્ડ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આબોહવામાં, ક્લાઇમેટમાં જે બદલાવ થઈ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, દે આર બ્રિંગિંગ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ. આપત્તિજનક પરિણામો તરફ આપણને લઈ જઈ રહી છે. શિયાળો હોય અને માવઠા આવતા હોય. બરાબર? વરસાદની સિઝન ના હોય છતાં વરસાદ આવતો હોય, અને જ્યારે જૂન મહિનામાં વરસાદ જોઈતો હોય ત્યારે ના આવતો હોય. તો આ બધી વસ્તુ બતાવે છે કે there is a global warming. We do not need to wait for the governmental alone to find the solution to the terrible problems. અને આ બધા જે ભયાનક પ્રોબ્લેમ્સ છે એની માટે when the government will take the steps, we should not wait for it. આપણે એની માટે કંઈ ઊભા રહેવાની જરૂર નથી. It is as a citizen, it's our responsibility. ઇટ્સ અવર લાયબિલિટી ઓલ્સો. એ આપણી જવાબદારી છે, આપણી રિસ્પોન્સિબિલિટી છે. કેમ? તો એટલે જ કહે છે કે ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ બાય સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. વી શુડ એડોપ્ટ એટલે સ્વીકારવું. એડોપ્ટ એટલે સ્વીકારવું. યુ એન્ડ આઈ, એવરીબડી મસ્ટ એડોપ્ટ ધીસ કાઇન્ડ ઓફ રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. અને એવી રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ કરવી જોઈએ, જવાબદારીભર્યું જીવન જીવવું જોઈએ કે આપણે લાઇટનો વ્યય ના કરીએ, પાણીનો વ્યય ના કરીએ, વેસ્ટેજ ના કરીએ, કાગળ છે ને વગેરે કુદરતી નૈસર્ગિક સંપત્તિ છે એનો વેસ્ટેજ ના કરીએ. બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. અને જીવનમાં તમારા ઘરમાં જ, આપણી આજુબાજુમાં, આપણી ઓફિસમાં, આપણા વર્કખંડમાં, સ્કૂલની અંદર શું કરવું ને શું ના કરવું, વોટ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આની ઉપર જો થોડું ધ્યાન રાખીએ તો વી કેન ચેન્જ અવર લાઈફસ્ટાઈલ ઓલ્સો, વી કેન સેવ ધ એન્વાયરમેન્ટ ઓલ્સો. અને એ જ અહીંયા કહે છે કે ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબલ વે ટુ સેવ
ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબલ વે, ઓનલી રિસ્પોન્સિબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. અને બહુ જ મોડું થઈ જાય અને પસ્તાવાનો વારો આવે, બરાબર, અને પૃથ્વીનો વિનાશ થાય. જેમ તમે પેલું 2012 મૂવી જો જોયું હોય તો ત્યાં એન્ટાર્કટિકા ખંડનો બરફ પીગળે છે, બરાબર, અને મહાસાગરો બધા ઉભરાય છે, સુનામી આવે છે અને શહેરોમાં સ્ટીમરો ફરતી થઈ જાય છે, એટલો દરિયો ફરી વળે છે અને પછી બધી જમીન થઈ જાય છે. ક્યારેક 2012 જોજો, આખું મૂવી ગ્લોબલ વોર્મિંગ ઉપર જ છે, હિન્દી વર્ઝન પણ એનું છે, બરાબર. તો it is important for all of us to think in terms of first reducing carbon emission, CO2 or carbon footprints. This is very important. કે પહેલું આપણું સ્ટેપ શું હોવું જોઈએ? વી શુડ રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એને આપણે ઘટાડવી પડે. એમિશન ઓફ કાર્બન CO2 આપણે ઘટાડવું પડે. વી મસ્ટ ડિક્રીઝ ઇટ, બરાબર. કારણ કે જે કાર્બન જેટલો વધતો જાય છે એટલું પૃથ્વીનું વાતાવરણ વધતું જાય છે. સો વી મસ્ટ રિડ્યુસ ધ એમિશન ઓફ કાર્બન CO2. Then after, the carbon footprint is the subset of the ecological footprint. અને આ એક હકીકત છે કે આ કાર્બનના કણોનું રજકણો જે છે, કાર્બનની રજકણો, એનું જો એમિશન ઘટાડીએ, ઉત્સર્જન ઘટાડીએ, તો કાર્બન ફૂટપ્રિન્ટ એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો ભાગ છે. કોઈપણ જગ્યાએ કેટલું કાર્બન છે એના ઉપરથી ત્યાંની ઇકોલોજી એટલે કે પર્યાવરણ નક્કી થાય, બરાબર. જ્યાં કાર્બન વધારે હોય ત્યાં પર્યાવરણ ખરાબ હોય, ત્યાં વાતાવરણ પણ ખરાબ હોય, ઇમ્બેલેન્સ એટમોસ્ફિયર હોય. તો કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ધ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન કોઝડ બાય ધ સિવિલાઇઝેશન. અને એટલે જ અહીંયા કહ્યું છે કે વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ દેશ દ્વારા ગ્રીન હાઉસ ગેસનું જે કુલ ઉત્સર્જન થાય, કુલ કાર્બનનું એમિશન થાય, એને કાર્બન ફૂટપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે પણ દેશમાં, દાખલા તરીકે ઇન્ડિયા હોય તો ઇન્ડિયામાં જેટલી ફેક્ટરીઓ દ્વારા, જેટલા વાહનો દ્વારા, જેટલી મશીનરી દ્વારા, બરાબર, જેટલા ડીઝલ એન્જિનો દ્વારા જેટલો ગેસ પેદા કરવામાં આવે છે એમાં મોટા ભાગનો કાર્બન હોય છે, બરાબર. તો એ જે કાર્બન જે એમર્ઝન થાય છે, એમિશન થાય છે, એ બચાવવાનું છે, એ અટકાવવાનું છે. કન્ઝપ્શન છોરે પણ એનું એમિશન ઘટે એ બહુ જરૂરી છે. અને એટલે જ કહે છે કે ઇટ ઇઝ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને એક જ ગ્રીન હાઉસ ઇફેક્ટની આ વાત છે. અને એટલે જ આ સમજવાની વસ્તુ છે કે કાર્બન એમિશન એ શું છે? તો કે છે ઇટ ઇઝ અ ગ્રીન હાઉસ એમિશન કોઝડ બાય ધ ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન, બરાબર. લોકો દ્વારા, જુદી જુદી સંસ્થાઓ દ્વારા, ફેક્ટરીઝ દ્વારા, મતલબ કે કોઈ પણ કન્ટ્રીઝ દ્વારા જે કાર્બન એમિશન થાય છે એનું પ્રોડક્શન છે, બીજું કંઈ નથી. ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ. હવે આ ગ્રીન હાઉસ ગેસીસ શેનાથી એમિટ થાય? એમિટ એટલે બહાર નીકળવું, ઉત્સર્જન થવું. તો કે છે થ્રુ ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર દ્વારા, લેન્ડ ક્લિયરન્સીસ, બરાબર, વન નાબૂદી જે તમે કરીએ, જંગલોને સાફ કરી નાખીએ અને એની જગ્યાએ મેદાનો બની જાય, ગામો બની જાય, શહેરો બની જાય, ફેક્ટરી બની જાય, રસ્તા પહોળા કરવા માટે જે વૃક્ષો કાપીએ એના કારણે પણ આ વસ્તુ કાર્બન એમિશન વધતું જાય. કારણ કે વનસ્પતિ પોતે જ કાર્બનને ખેંચી અને પોતે ઓક્સિજન આપતું હોય છે, એટલે હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. પણ વનસ્પતિ જ ના રહે, વૃક્ષો જ ના રહ્યા તો ધ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, ખોરાકનું ઉત્પાદન કરતા હોઈએ, બળતણ કરતા હોઈએ, એ બધાની અંદર ઉપયોગ કરીએ, એ બધાની અંદર પણ કાર્બન એમિશન થતું હોય. કોઈ પણ ફેક્ટરીમાં કાર્બન એમિશન થાય. ઉપર તમે ફેક્ટરીમાં ભૂંગળા જોયા હશે, જોયા છે ને, ચીમનીઓ બધી, તો એ કાર્બન એમિશન કરતી હોય છે, અંદર પ્રોડક્શન થતું હોય અને ઉપર કાર્બન એમિશન થતું હોય. ફ્યુઅલ્સ, જે ફ્યુઅલ બળતા હોય, પેટ્રોલ, ડીઝલ, સીએનજી વગેરે, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, વસ્તુઓના ઉત્પાદનની અંદર, સાધન સામગ્રીના ઉત્પાદનની અંદર આપણી કોઈ પણ વસ્તુ, પછી કાપડ હોય કે બૂટ હોય કે આપણે વાપરતા કોઈ પણ વસ્તુ હોય, એના ફેક્ટરીઓ જ હોય અને ફેક્ટરીમાં પણ કાર્બન એમિશન થાય. મટીરિયલ્સ, વુડ્સ, રોડ્સ, બિલ્ડિંગ એન્ડ સર્વિસીસ, આ બધી જ વસ્તુઓના વપરાશ દ્વારા અથવા ઉત્પાદન દ્વારા દેર ઇઝ અ લોટ ઓફ એમિશન ઓફ કાર્બન એન્ડ ઇટ ઇન્ક્રીઝિસ ગ્લોબલ વોર્મિંગ. ફોર સિમ્પ્લિસિટી of reporting, it is often expressed in the terms of amount of carbon dioxide
or equivalent of other GHGs emitted. અને ટૂંકમાં કહીએ તો સરળતામાં કહીએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અથવા તો ગ્રીન હાઉસ ગેસ જે બન્યો, બરાબર, ગ્રીન હાઉસ ગેસ જે બન્યો એની નિકાસ એ કેટલો બહાર ફેંકાય છે એની સાથે તુલના કરી અને પર્યાવરણનું નિર્દેશન કરવામાં આવે છે કે જેટલો ગ્રીન હાઉસ ગેસ બહાર ફેંકવામાં આવતો હોય, કાર્બન એમિશન થતું હોય, એટલું પર્યાવરણ ખરાબ. એ રીતે આપણે એને સમજતા હોઈએ છીએ. Then after next page, as one begins this process, it soon becomes evident that there is no way we currently reduce the emission of the greenhouse gases to zero. આ પણ એક વસ્તુ છે, બરાબર, કે આપણા માટે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ઓલ ઓફ અસ કે ઇન્ડિવિજ્યુઅલી આપણે વાત કરીએ તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને જે કાર્બન એમિશન જે કરીએ છીએ એનું ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડીએ. ઝીરો લેવલ ના થાય તો કંઈ નહીં, પણ ઝીરો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ is dependent on the fossil fuel derived energy and resources. આપણે એક બીજી વસ્તુ છે કે કાર્બન ફૂટપ્રિન્ટ, બરાબર, અહીંયા જે વાત કરીએ છીએ કાર્બન ફૂટપ્રિન્ટની આપણે કે ગ્રીન હાઉસ ગેસના પ્રમાણને સંપૂર્ણપણે ઝીરો લેવલે લઈ દેવું અને ઝીરો લેવલ સુધી એને લાવી અને એમિશનને ઘટાડી દેવું, દેટ ઇઝ ટોટલી ઇમ્પોસિબલ. કારણ કે થોડું ઘણું બી બળતણ વાપરીએ, વિજ્ઞાન કહે છે કોઈ પણ મશીનની કાર્યક્ષમતા 100% હોતી નથી, બરાબર, એટલે થોડું ઘણું તો થવાનું, પણ કહે છે ઉત્પાદન કરીએ કે પ્રોડક્શન કરીએ, વેધર દેટ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઓર ટ્રાન્સપોર્ટેશન, કે પછી ટ્રાન્સપોર્ટેશન હોય કે પછી એગ્રીકલ્ચર હોય કે પછી આપણી હેલ્થની વાત હોય, બરાબર, આ બધી વસ્તુ શેની ઉપર ડિપેન્ડ છે? તો ઇકોનોમી ઓફ અવર કન્ટ્રી. અને એમાંય પાછું આ ઇકોનોમીનો ભાગ જ છે શું? તો કે ઈંધણ આપણે જે વાપરીએ છીએ ફોસાઇલ ફ્યુઅલ, જે ભૂગર્ભમાંથી આપણને ફ્યુઅલ મળે છે, ક્રૂડ મળે છે, બરાબર. જે ક્રૂડ એટલા માટે કહેવામાં આવે છે કે ધરતીના સ્તરની અંદર વનસ્પતિ અને પ્રાણીઓનો પથ્થર થઈ ગયેલા અવશેષો હોય અને એને આપણે બહાર કાઢીએ છીએ કોલસાના સ્વરૂપમાં કે ક્રૂડના સ્વરૂપમાં વગેરે, અને એની ઉપર અવર એનર્જી ઇઝ ડિપેન્ડન્ટ. એમાંથી આપણે એનર્જી મેળવીએ છીએ, જે નેચરલ રિસોર્સિસ સ્ત્રોત આપણા એની ઉપર ડેવલપ્ડ છે. એટલે એ બળે એટલે એ કાર્બન થવાનો જ છે, કારણ કે આ વનસ્પતિ બધી વસ્તુ એમની કાર્બનનો પ્રકાર એની અંદર પ્રમાણ હોય જ. પણ એ સાથે સાથે એ બી કહે છે કે એ જેમ પેટ્રોલ ડીઝલમાંથી આપણે બધા CNG ઉપર આવ્યા, PNG ગેસ ઉપર આવ્યા, બરાબર, ઘરની અંદર જે લાઈન આવે છે તમારી પીળા કલરની ગેસ માટેની રસોડા માટે, તો એ PNG લાઈન છે, વાહનોમાં CNG આવે છે. તો એની જેમ અહીંયા પણ એ જ વસ્તુ કહે છે કે એઝ વી સીક ઓર એન્ડ ડેવલપ alternative source of energy and as we begin to think and live more efficient way, we still left with undeniable reality that considerable CO2 emission from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. આનો મતલબ શું છે કે જે બી આપણે ઓલ્ટરનેટિવ શોધીએ, આ બધી એનર્જીના ઓલ્ટરનેટિવ સોર્સિસ આપણે શોધવા પડે. જેમ સોલર એનર્જી, દેટ ઇઝ ધ ઓલ્ટરનેટિવ એનર્જી. સોલર એનર્જીથી આપણે ઇલેક્ટ્રિસિટી પેદા કરીએ તો દેટ ઇઝ ઝીરો એમિશન, એમાં કોઈ એમિશન થતું નથી, બરાબર. તો એ રીતે આપણે ઓલ્ટરનેટિવ સોર્સિસ શોધવા પડે એન્ડ કાર્યક્ષમ જીવન જીવવા માટે કંઈક વિચારવું પડે, એફિશિયન્ટ વેઝ શોધવા પડે કાર્યક્ષમ જીવન જીવવા માટેના, તો જ આપણે વાસ્તવિકતાને સ્વીકારી શકીશું. એ વાત છે. આર્થિક પ્રવૃત્તિ દ્વારા બી કાર્બનિક ઉત્સર્જન વૈશ્વિક સ્તરે ટકી રહેવાનું છે, કારણ કે આપણે જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ, એના લીધે કાર્બનનું પ્રમાણ તો વધ્યું જ રહેવાનું છે, બરાબર, કે વિશ્વ સ્તરે બી રહેતા રહેવાનું છે. કાર્બનિક ઉત્સર્જન વિશ્વ સ્તરે રહેવાનું જ છે, એમાં કંઈ ના નથી. પણ સાથે સાથે એ બી કહે છે, સહેજ પેજ ઊંચું કરું, સાથે સાથે એ બી કહે છે કે ધ ઓનલી cognate way to take this issue on is to offset the emission we cannot yet eliminate.
અને આ પણ એક વાત છે કે ઉત્સર્જનની સમતુલા જાળવવી, જે કાર્બન એમિશન થાય છે એનું બેલેન્સ રાખવું, બરાબર, વાતાવરણમાં એનું બેલેન્સ જાળવવું, સમતુલા જાળવવી, દેટ ઇઝ ધ ઓનલી વેલિડ રેમેડી ઓર સોલ્યુશન. અને એ એકમાત્ર સચોટ ઉપાય છે, અધરવાઇઝ નો. ધેન આફ્ટર નેક્સ્ટ પેરેગ્રાફ, અહીંયા તમે જુઓ કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સિમ્પલ થિંગ દેટ એવરીવન ડુ in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. અને અહીંયા કેટલાક સ્ટેપ્સ આપેલા છે, અને એ સ્ટેપ્સ શેના છે તો કહે છે કે ફાઇટ અગેન્સ્ટ ધ મેનન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. આ ગ્લોબલ વોર્મિંગનો એક મોટો રાક્ષસ છે, બરાબર, એની સામે લડવા માટેના કેટલાક સ્ટેપ્સ આપેલા છે, અને બહુ જરૂરી છે એ એના જોખમ સામે લડવા માટેના સ્ટેપ્સ. અને એટ ધ સેમ ટાઈમ ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ, અને કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ ઘટાડવા માટેના કેટલાક પગલાં, કેટલાક સ્ટેપ્સ આપે છે. યુ એન્ડ આઈ ઓલ્સો એક્સેપ્ટ ધીસ footprints, steps to reduce the carbon footprints. Some of these ideas are at no cost. અહીંયા કહે છે મને કેટલાક સ્ટેપ્સ એવા છે કે જેની કોઈ કોસ્ટ નથી. તમારા ઘરે સોલાર સિસ્ટમ નાખો તો એનો કદાચ કોસ્ટિંગ આવે, બરાબર, 1.5 લાખથી માંડીને 2 લાખ સુધીની કોઈ પણ કોસ્ટિંગ આવે, પણ અહીંયા જે સ્ટેપ્સ બતાવે છે એનું કોઈ કોસ્ટિંગ નથી. આપણે આપણી આદત બદલવાની છે, બીજું કશું નથી. સમ અધર રિક્વાયર લિટલ એફોર્ટ ઓર ઇન્વેસ્ટમેન્ટ બટ કેન હેલ્પ સેવ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ટુ ઇન લોંગ ટર્મ. એમાંના કેટલાક એવા છે કે આપણને ટોટલી ફ્રી છે, કેટલાક એવા છે રેમેડીઝ કે એમાં થોડું ઘણું રોકાણ કરવું પડે છે, બરાબર, થોડું ઘણું રોકાણ આવશ્યક છે, પણ લાંબા ગાળે ઇકોનોમિકલી દે આર વેરી મચ બેનિફિશિયલ, એ આપણને લાભો ફાયદો કરાવે છે, બરાબર. સમ ઓફ ધીસ હોલ્ડ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન એન્ડ જજમેન્ટ આર વર્થ એડોપ્ટિંગ ધ સિટીઝન ચાર્ટર. અને હકીકત એ છે કે વિવેક બુદ્ધિ વાપરીએ, અભિપ્રાયો બરાબર સક્ષમ રીતે જોઈએ તો એક નાગરિક તરીકેની મૂળભૂત આપણી ફરજો બચાવવા માટે તે સ્વીકારવા યોગ્ય છે. હવે એ બધા કયા, તો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે. પહેલું કહે છે સોલર હીટર્સ, સોલર રૂફટોપ એન્ડ સોલર લેન્ટેન શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસહોલ્ડ એસ્પેશિયલી ઇન ધ રિમોટ એરિયાઝ. જે અંતરિયાળી એરિયા છે, પર્વતીય પ્રદેશો છે, દૂર દૂરના ગામડાના પ્રદેશો છે, જે શહેરોના થર્મલ પાવર સ્ટેશનથી બહુ દૂર છે, તો એવા એરિયામાં ચોક્કસ સોલર પ્લેટ્સ ફરજિયાત કમ્પલસરી લગાવવી જોઈએ. કારણ કે થર્મલ પાવર સ્ટેશનથી 100 કિલોમીટર કે 200 કિલોમીટર દૂર વાયર દ્વારા ઇલેક્ટ્રિસિટી લઈ જઈએ તો વિચાર કરો કે વાયરો પણ કન્ઝપ્શન કરતા હોય છે, બરાબર ને. વિજ્ઞાનના બાળકો ભણી સમજી શકશે, વાયરોમાં પણ એ કન્ઝપ્શન થતું હોય, એમાં પણ વીજળી વપરાઈ જતી હોય, બરાબર. અહીંયાથી 10 યુનિટ મોકલ્યા હોય તો ત્યાં આગળ પહોંચતા સુધીમાં 7 યુનિટ થઈ જાય, મતલબ કે 3 યુનિટ વગર કામના વચ્ચે વપરાઈ જતા હોય. એટલા માટે સોલર હીટર્સ લગાવવા જોઈએ અગાસી ઉપર. ગરમ પાણી માટે લાકડા બાળવા ના જોઈએ, ગેસ બાળવા ના જોઈએ, કેરોસીન ના બાળવા જોઈએ. સોલર રૂફટોપ હોય, બહુ જરૂરી છે બધા જ ઘરોમાં, બરાબર. સોલર લેન્ટન્સ, જે સ્ટ્રીટ લાઇટ્સ છે બધી સોલર હોવી જોઈએ કમ્પલસરી. જેમ ગાંધીનગરમાં જાઓ તો તમને ઘણી બધી સ્ટ્રીટ લાઇટ કમ્પલસરીલી સોલર જોવા મળે રોડ ઉપરની. એવી દરેકે દરેક ગામોમાં, દરેકે દરેક જિલ્લાઓમાં, દરેકે દરેક નગરમાં અને મ્યુનિસિપાલિટીમાં સોલર લાઇટો જ હોવી જોઈએ. સેકન્ડ જે છે, અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિશિયેટેડ મતલબ કે બિગિન. હા, અવેરનેસ કેમ્પેઇન મતલબ કે જાગૃતિ અભિયાન, એક પ્રકારનું જાગૃતિ અભિયાન આપણે ચલાવવું જોઈએ ખરેખર. એન્ડ ફોર યુઝિંગ ધ સોલર લેન્ટન્સ, સોલર લેન્ટન્સ લોકો વાપરે, બરાબર, એની માટે એક જાગૃતિ અભિયાન આપણે કરવું જોઈએ કે ગામડાઓમાં, અંતરિયાળ એરિયામાં ખાસ. એનજીઓ કેન પ્લે વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. જુદી જુદી જે એનજીઓ છે, સરકાર છે, દે શુડ બ્રિંગ ધીસ કાઇન્ડ ઓફ અવેરનેસ. Millions of households are still lacking basic facility of electricity. This will prove to be a boon મતલબ કે આશીર્વાદ ટુ ધેમ. આજે પણ અંતરિયાળ કેટલાય ગામડાઓ એવા છે જ્યાં 2 કલાક કે 5 કલાક જ લાઇટ મળે છે,
ઇલેક્શનના મુદ્દા ચાલતા હોય તો ત્યાં આગળ ઘણા બધા પક્ષો તરફથી રજૂઆત થતી હોય છે કે અમે 8 કલાક લાઇટ આપીશું, અમે 12 કલાક લાઇટ આપીશું. એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય ત્યારે એમ કહેતા હોય કે ફલાણી અગાઉની સરકારે તો 4 જ કલાક લાઇટ આપી છે, અંધારપટ આપ્યો છે. આ બધી વાત વિચાર કરો કે આઝાદીના 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હોય અને હજુ આપણી બેઝિક નેસેસિટી ઇલેક્ટ્રિસિટી ઘણા બધા ગામડાઓમાં નથી, ફાનસો ચાલતી હોય, બરાબર. તો આનાથી વધારે દુઃખની બાબત કઈ હોય? વી શુડ ઇનિશિએટ ધીસ કાઇન્ડ ઓફ અવેરનેસ કે ભાઈ એ લોકો લેન્ટન વાપરે, સોલર લેન્ટન વાપરે. દેટ ઇઝ વેરી મચ નેસેસરી. ધેન આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. ઇનએવિટેબલ મતલબ કે અનિવાર્ય હોય ત્યારે જ કોમ્પ્યુટરમાંથી કે ઝેરોક્સ મશીનમાંથી પ્રિન્ટ આઉટ કાઢવાનું. બાકી તમારા લેપટોપમાં કે પછી મોબાઈલની અંદર, બરાબર, કે પછી ટેબ્લેટની અંદર, એની અંદર આપણે પ્રૂફ રીડિંગ કરી શકીએ, એમાં આપણે બધી વસ્તુઓને વાંચી શકીએ, બરાબર, અને આપણે આપણું કામ કરી શકીએ. અને એ જ વાત છે કે કોમ્પ્યુટર્સ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. કોમ્પ્યુટર પર જ એડિટિંગ કરી દેવું જોઈએ. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ એન્ડ ધેન ઓનલી પ્રિન્ટ આઉટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. બરાબર. કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર બેસીને જ એડિટિંગ કરી દેવું જોઈએ, જે સુધારા કરવા હોય કરી દેવા જોઈએ, પછી પ્રિન્ટ આઉટ કાઢવી જોઈએ. પછી કાઢીને પછી એમાં ભૂલ છે એટલે ફેંકી દીધી ડસ્ટબિનમાં, એવું ના ચાલે. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ્ડ ઓન પીસી, મોનિટર ઓર લેપટોપ. બરાબર ને? This would hugely cut down the paper consumption and save numerous trees. અને જો આ રીતે પેપર બચાવીશું, કોમ્પ્યુટર ઉપર, પીસી ઉપર, લેપટોપ ઉપર જ તમે જો એડિટિંગ કરી દેશો, બરાબર, એમાં જ જે સ્પેલિંગ સુધારવાના હોય, જોડણી સુધારવાની સુધારી લેશો, તો કે છે હ્યુજલી વી વિલ સેવ ધ પેપર કન્ઝપ્શન. કાગળોનું કન્ઝપ્શન આપણે ઘણું બધું બચાવી શકીએ. અને કાગળોનું કન્ઝપ્શન બચશે એટલે વી વિલ સેવ ધ ટ્રીઝ ઓલ્સો. કારણ કે કાગળો શેમાંથી બને? તો વૃક્ષોમાંથી બને છે ને. સો વી કેન સેવ ધ ટ્રીઝ ઓલ્સો. બીજી પણ ઘણી બધી વાત છે કે ઇટ ઇઝ ઓફન સીન દેટ ધ પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન અ લાર્જ નંબર્સ એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ એન્ડ સન્ડ્રી વિધાઉટ એની રિગાર્ડ ટુ ધ રિલેવન્સ એન્ડ રેસિપન્ટ્સ. તમે સવારના જોયું હશે કે ઘરે ન્યૂઝપેપર આવતું હોય તો એની અંદરથી ઘણા બધા જુદા જુદા નર્સરી સ્કૂલના, ટ્યુશન ક્લાસીસોના, પિઝાવાળાના, હોટલોવાળાના, ઉધઈની દવા મારવાવાળાના બધાના પેમ્પલેટ્સ, નાના નાના ચોપાનિયાઓ, નાના નાના એડવર્ટાઇઝના કાગળિયાઓ આવા પડ્યા હશે, બરાબર. ઘણા દાદા દાદી રહેતા હોય એમના ઘરે ચોપાનીઓ આવે કે તમારા બાળકને નર્સરીમાં મૂકો. હવે પેલા એમના બાળકો તો ક્યાં અમેરિકા જઈને સેટ થઈ ગયા હોય, બરાબર. જેને દાંતે ના હોય, ચોકઠું ના હોય, એવા લોકોને ઘેર જાહેરાત આવે કે પિઝા એક સાથે એક ફ્રી. હવે ક્યાં મેળ પડે? મિક્સરમાં ક્રશ કરીને ખાશે? હા, એટલે જે રિલેવન્ટ વ્યક્તિ છે એને આપવું જોઈએ, એની જગ્યાએ વિધાઉટ એની રિગાર્ડ ટુ ધ રિલેવન્સ ઓફ ધ રેસિપન્ટ. સામેવાળાના ઘરમાં જરૂરી છે કે નથી, પણ એને ચોપાનિયા પહોંચી જાય. મારી સોસાયટીમાં 94 ઘર છે, બરાબર, 94. તો 94 ઘરના ઘરે આ વસ્તુ કાગળિયા પહોંચે. ખરેખર જે તે રિલેવન્ટ લોકો હોય એના સુધી પહોંચવા જોઈએ, કારણ કે બાકીના કાગળિયા આપણે સીધા નાખી દઈએ છીએ ડસ્ટબિનમાં. લેટર ઓન ધીઝ ટ્રેશ પેપર, અને પછી આ બધા ચોપાનિયાઓ લાઈ ડિસ્કાર્ડેડ ઓન ધ સ્ટ્રીટ, લિવિંગ ઓન ઇનોર્મસ બર્ડન ઓફ ધ કાર્બન ફ્રૂટ. તમે સ્કૂલના ઝાપે પણ જોયા હશે, ઘણીવાર બોર્ડની પરીક્ષાઓ હોય ને બધું હોય ત્યારે આવા ચોપાનિયા વેચવાવાળા, જુદા જુદા ટ્યુશન ક્લાસીસોવાળા, જુદા જુદા કોર્સિસના આગળની કોલેજોવાળા જાતના કાગળિયાઓ આવા આપી દેવા. જ્યારે જરૂર છે તમારી જોડેથી સામેથી લઈ જશે, પણ જરૂર હોય કે ના હોય એને આપે. આ જગ્યાએ કાગળ આપે, આ જગ્યાએ કાગળ આપે, અને છોકરો આ જગ્યાએ જઈને રસ્તામાં ફેંકી દે. ચારે બાજુ બધા કાગળિયા ફેંકાયેલા પડ્યા હોય. તો દેટ ઇઝ ધ વેસ્ટેજ. Printing of pamphlets should be regulated and disseminated to concerned individuals only. અને આ પ્રિન્ટિંગ ઓફ ધ પેમ્પલેટ્સ છે, ઇટ શુડ બી રેગ્યુલેટેડ, અને ખરેખર ઇટ શુડ બી કંટ્રોલ્ડ, અને એને જ વેચાવવું જોઈએ ડિસેમિનેટેડ ટુ ધ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ ઓનલી. જેને લાગે વળગે છે એને જ એ પહોંચવું જોઈએ, બીજા કોઈને નહીં. 9મું, એમાં શું કહે છે કે પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ.
ઇટ વુડ સેવ ધ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. બરાબર, આ પણ એક હકીકત છે. તમે કેટલાક મિત્રોના ઘરમાં જોયા હશે, બાબા આદમના જૂના જમાનાના એસી ચાલતા હોય અને કે અમારે તો બિલ બહુ આવે છે, બિલ બહુ આવે છે. 1 વર્ષમાં એ બિલ બચાવી શકાય, નવું એસી વસૂલ કરી શકાય. બોલ, પહેલાંના જમાનાના પેલા જે વિન્ડો એસી આવતા હતા એ પ્રકારના ખખડધજ એસી, કે પછી નવા નવા સ્પ્લિટ એસી નીકળ્યા હતા પણ વર્ષો પહેલાંના હતા, એ બહુ જ કન્ઝપ્શન કરતા હોય ઇલેક્ટ્રિસિટીનું. એની જગ્યાએ 5 સ્ટાર રેટિંગવાળા, બરાબર, ઇન્વર્ટર ટેકનોલોજીવાળા હવે એસી આવી ગયા છે. સિંગલ ઇન્વર્ટર, ડબલ ઇન્વર્ટર ટેકનોલોજીવાળા એસી આવી ગયા. તો એક પંખા કે 2 પંખા જેટલું જ એ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોય, અને જેટલી ઇલેક્ટ્રિસિટી બચાવીશું એટલો સામે કોલસો બી બચવાનો છે. બરાબર, આપણા દેશમાં તો બધી કોલસાથી મોટા ભાગનું મોસ્ટ ઓફ ધ પ્રોડક્શન ઇલેક્ટ્રિસિટીનું શેનાથી થાય છે? કોલસાથી. તો વી કેન સેવ ધ ઇલેક્ટ્રિસિટી. સો વી શુડ અપડેટ અવર એર કન્ડિશનર્સ ઓલ્સો. બરાબર, પંખા લાઇટ તાત્કાલિક બદલવાની જરૂર નથી. સાદી ટ્યુબલાઇટોની જગ્યાએ એલઈડી ટ્યુબલાઇટ હોય તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. પણ વધારે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન એસી કરતા હોય તો વી શુડ ચેન્જ ઇટ. ડોન્ટ લીવ ધ એપ્લાયન્સીસ, જે હોમ એપ્લાયન્સીસ હોય એની વાત છે આપણા ઘરમાં. જો આ બધી વસ્તુ કોઈ ખર્ચા વગરની છે, ઓન ધ સ્ટેન્ડ બાય મોડ. બરાબર, ટીવી રિમોટ કંટ્રોલથી બંધ કર્યું પણ મેઇન સ્વિચથી બંધ ના કરી તો ટીવીની અંદર રેડ લાઇટ ચાલુ હશે, જોજો. બરાબર કે નહીં? મિક્સરનું મેઇન સ્વિચ બંધ ના કરી પણ ખાલી એમને તે મિક્સરની સ્વિચથી જ બંધ કરી દીધું, બરાબર, તો આ બધી વસ્તુ દેટ ઇઝ નોટ ગુડ. સો ડોન્ટ લીવ ધીસ એપ્લાયન્સીસ ઓન ધ સ્ટેન્ડ બાય મોડ. એને સ્ટેન્ડ બાય મોડ ઉપર નહીં કરવાનું. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઓલ્સો. એની મેઇન સ્વિચ બંધ કરવાની. ઇવન ત્યાં સુધી કહીશ, મેં એવા ઘણા સારા લોકોને જોયા છે, કંજૂસ લોકોને નહીં હોય, સારા લોકોને, કે 10 દિવસ માટે કે અઠવાડિયા માટે, 7 થી 10 દિવસ માટે બહારગામ જતા હોય તો ઇવન એમનું રેફ્રિજરેટર હોય ને એની પણ મેઇન સ્વિચ બંધ કરીને જતા હોય. રેફ્રિજરેટર ખાલી કરી નાખે, બરાબર, દૂધ દહીં છાશ હોય તો એ બધાને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરી નાખે અને પછી રેફ્રિજરેટર બંધ કરીને જગ્યા આવે. કારણ કે જે 10 દિવસ તમે બહાર ફરવા ગયા, ઘરમાં કોઈ છે નહીં અને બિનજરૂરી રેફ્રિજરેટર ચાલુ રહે એના કરતાં બેટર છે એને તમે શટડાઉન કરી દો. બરાબર, તો એટલી લાઇટ કોકના ઘરના તો અજવાળશે ને, એને તો લાઇટ મળશે ને. તો આ બધી વસ્તુઓ નાની નાની છે જે આપણે સમજવા જેવી છે. એક સારા સિટીઝન આપણને પુરવાર કરે છે. Then after he says કે people should be encouraged to use battery driven scooters. આ પણ એક વસ્તુ અત્યારની મોડર્ન છે કે બેટરી ડ્રીવન સ્કૂટર્સ જે છે બાળકોને ટ્યુશન ક્લાસીસોમાં જવા, સ્કૂલોમાં જવા માટે, કે પછી ઓફિસ નજીકમાં જ હોય, સિટીમાં જ હોય, કડીમાં નોકરી કરવા જવાનું હોય, બરાબર, અથવા તો અમદાવાદમાં નજીકના સ્થળે જવાનું હોય તો બેટરી ડ્રીવન સ્કૂટર્સ, તમારા ઘરે સોલર સિસ્ટમ લગાવેલી હોય અને બેટરી ડ્રીવન સ્કૂટર્સ ચલાવો તો દેટ ઇઝ વેરી ગુડ થિંગ. ઇટ ઇન્વોલ્વ ઝીરો એમિશન, અને એ ઝીરો એમિશન કરે છે, બરાબર, પ્રદૂષણ કરતું નથી. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ટુ શ્યોર ટુ ઓગમેન્ટ. અને આ બધી વસ્તુમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઇઝ વેરી મચ નેસેસરી. ટેકનિકલી જેટલા આપણે અપડેટ થઈશું, સાઉન્ડ થઈશું, વી વિલ સેવ ધ એન્વાયરમેન્ટ ફ્રોમ ધ પોલ્યુશન. દેટ ઇઝ ધ રિયાલિટી. કારણ કે કેમ તો કહે છે કે ટુ ધર પ્રેઝન્ટ સિંગલ રન વિચ ઇઝ અરાઉન્ડ 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ, સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો બિકોઝ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજિબલ. અને હકીકત છે કે આવા જે વ્હીકલ્સ હોય છે એ 70 કિલોમીટર જેટલું તો આરામથી ચાલતા હોય છે, બરાબર. જે લોકોને દિવસમાં માંડ 40 કે 50 જ કિલોમીટર ચાલવાનું છે, દરરોજે 40 કે 50 કિલોમીટર, 20 કિલોમીટર જતા 20 કિલોમીટર આવતા, એમ 40-50 કિલોમીટર જવાનું છે, તોય એની જોડે 70 કિલોમીટર છે, એની સામે કેટલા કિલોમીટર બચે છે. અને પછી રાત્રે વ્હીકલને ચાર્જિંગમાં મૂકી શકાય, બરાબર. ગવર્મેન્ટ ઓલ્સો શુડ ગીવ ધ સબસિડી. ગવર્મેન્ટે પણ એમને સબસિડી આપવી જોઈએ, કારણ કે કાર્બન એમિશન આ વ્હીકલ કરતા નથી, પર્યાવરણને બચાવે છે. સો ગવર્મેન્ટ ઓલ્સો શુડ ગીવ ધ ધીસ કાઇન્ડ ઓફ સબસિડી એન્ડ દેટ ઇઝ રિયલી વેરી ગુડ થિંગ. તો આ બધી વાતો આપણે અહીંયા કરી. હવે 8 નંબરના મુદ્દાથી શરૂ કરી, બરાબર. 19 નંબરનો જે મુદ્દો છે એ આપણે સેકન્ડ પાર્ટમાં જોઈશું, જેથી વિડીયો વધારે પડતો લાંબો ન થઈ જાય, બરાબર. પણ આટલું જેટલું ભણ્યા
એટલો વિડીયો ફરી એકવાર જોઈ એમાં જેટલા એક્સ્ટ્રેક આવે છે, જેટલી વોકેબ્લરી આવે છે, જેટલા ટ્રુ ફોલ્સના હકીકત દર્શાવતા વાક્યો આવેલા છે એ બધા જ તમારી વ્રજ બુકમાંથી અથવા તો માર્વેલ બુકમાંથી તમે ચોક્કસ જોઈ જશો અને તૈયાર પ્લીઝ કરી દેશો. એસે રાઇટિંગ માટે, કોમ્પોઝિશન માટે, પબ્લિક સ્પીચ માટે, રિપોર્ટ રાઇટિંગ માટે આ પાઠ બહુ જ અગત્યનો છે. બરાબર? તો કરી દેશો કે નહીં? બાય.